તીર્થંકરોની મૂર્તિ ખંડિત થવા મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જૈન સમાજ સાથે હાલ આ મામલે સુખદ સમાધાન થઈ ગયું છે। જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ મંદિર ટ્રસ્ટ અને જૈન સમાજના અગ્રણીઓની એક બેઠક યોજાઈ હતી। બેઠકમાં વિવાદનો અંત આવ્યો છે। મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવા માટે પાવાગઢ મંદિર ટ્રસ્ટે જૈન સમાજને બાહેધરી આપી છે। ટૂંક સમયમાં જ મૂર્તિઓ જે સ્થિતિમાં હતી તે જ મૂળ સ્થિતિમાં સ્થાપિત કરવામાં આવશે। વરસાદી વાતાવરણને કારણે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ ઐતિહાસિક પગથિયા ઉપર શેડ લગાવેલ હતો તે દૂર કરતા મૂર્તિઓ ખંડિત થઈ હતી કે પછી હલી ગઈ હોવાનું મંદિર ટ્રસ્ટનું નિવેદન છે। પાવાગઢ ખાતે જૈન તીર્થંકરોની હજારો વર્ષથી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવેલી હતી। આ પ્રતિમાઓ ઐતિહાસિક પ્રતિમાઓ છે। આ પ્રતિમાઓને પૂજન કરવામાં આવતું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની આસ્થા આ પ્રતિમાઓ જોડે જોડાયેલી હતી। તીર્થંકરોની આ પ્રતિમા કોઈ બી ટ્રસ્ટને ડિમોલિશન કે તોડવાની પરવાનગી ના જ હોઈ શકે। ટ્રસ્ટ દ્વારા કે જે કોઈ દ્વારા આ પ્રતિમાઓ તોડવામાં આવી છે એની અરજીઓ લેવામાં આવી છે અને આજે મુખ્યમંત્રી શ્રી જોડે ચર્ચા કર્યા બાદ સરકાર દ્વારા કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવી છે કે નિયમ પ્રમાણે જે મૂર્તિઓ વર્ષો વર્ષથી ત્યાં સ્થાપિત હતી તેને હટાવવાની કોઈ પરવાનગી હોઈ જ ના શકે। એ મૂર્તિઓ જ્યાં હતી, જે દાદરો પાસે હતી, તે જ જગ્યાઓ પર ફરીથી એને સ્થાપિત કરવામાં આવે। સમાજના હજારો લોકોની ક્યાંક ને ક્યાંક આસ્થાને ઠેસ પહોંચી છે। એને તાત્કાલિક કલેક્ટરશ્રી, એસપી, જૈન સમાજ અને બીજા ટ્રસ્ટોની હમણાં બેઠક પૂર્ણ કરીને તાત્કાલિક એ પ્રતિમાઓ સ્થાપિત કરવાની કામગીરી ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે। તો આ અંગે વધુ માહિતી સંવાદદાતા જયેન્દ્ર આપી રહ્યા છે। જયેન્દ્ર, ગઈકાલથી જ જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો, જો કે ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન સામે આવ્યા બાદ જાણે કે એક વચ્ચે સમાધાનનો રસ્તો નીકળ્યો છે। જાણવા માંગીશું શું હતી આ ઘટના અને ત્યારબાદ અત્યાર સુધી શું અપડેટ સામે આવ્યા મામલે? યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ એ આસ્થાનું કેન્દ્ર રહેલું છે ને દેશ વિદેશથી જે જૈન સમાજના લોકો છે અહીંયા દર્શન કરવા। તો પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિ ખંડિત થઈ હતી અને તે મામલે જૈન સમાજમાં આક્રોશ ફેલાયો હતો। આ અંગે સોશિયલ મીડિયામાં પણ મેસેજ વાયરલ કરવામાં આવ્યા હતા। જો કે આ બાબતે ગૃહ રાજ્યમંત્રીએ હવે ખાતરી આપતા માટે સમાધાનનો એક માર્ગ મોકળો થયો છે। ઉલ્લેખનીય છે કે આ મૂર્તિઓ ખંડિત થવા બાબતે અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા। વિવાદ એવી રીતે હતો કે જે ટ્રસ્ટે હાલોલ જે જૈન સમાજને પૂછ્યા વગર જે પ્રતિમાઓ કાઢી નાખવામાં આવી હતી એ અત્યારે ટ્રસ્ટના બધા સભ્યો સાથે, ડીએસપી સાથે, કલેક્ટર સાહેબ સાથે અને પીઆઈ સાહેબ સાથે અત્યારે ચર્ચા વિચારણા થઈ। અત્યારે અમને સારો મેસેજ આપ્યો છે। જૈન સમાજને એકદમ હર્ષ થયો છે કે પાછી જે પ્રતિમા છે એ પાછી ઇન્સ્ટોલ કરી અને એ જ જગ્યા ઉપર પાછી લગાડી દેવામાં આવશે એવી અમને બાંયધરી આપી છે અને અત્યારે તુરંત ધારાધોરણ અત્યારે યુદ્ધના ધોરણે આ કામ ચાલુ કરવામાં આવે છે। સમાજને અમે એવી રીતે અપીલ કરીશું કે જૈન સમાજે ખૂબ જ અમને સાથ સહકાર આપ્યો છે। જૈન સમાજે કારણ કે આ જે આ પ્રશ્ન છે એક આસ્થાનો પ્રશ્ન છે, ભગવાનની પ્રતિમા તોડવાનો પ્રશ્ન છે, તો એ આસ્થા સાથે ચેડા બીજી વખત ના થાય અને આ ફરી વખત પણ જો આ જે જગ્યાએ જ્યાંથી જે પ્રતિમા ત્યાં લગાડવામાં આવી છે, લગાડવામાં આવશે, એ પ્રતિમાને પણ પાછું જાહેરમાં નુકસાન ન થાય એની પણ બાંયધરી આ ટ્રસ્ટ મંડળે પણ અમને આપી છે। તો સુરતમાં પણ જૈન સમાજ દ્વારા ખૂબ જ મોટો આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને કલેક્ટર કચેરી ઉમટી રહ્યા છે જૈન સમાજના લોકો ગઈકાલથી જ। ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે સીધા જઈએ સુરત સંવાદદાતા ચેતન પાસે। ચેતન, જૈન સમાજમાં આક્રોશ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે અને પોતે ન્યાયની માંગ કરી રહ્યો છે જૈન સમાજ અને આ સાથે તેઓ કલેક્ટર કચેરીએ પણ ઉમટ્યા હતા, વિરોધ કરવામાં આવ્યો હતો। જાણવા માંગે છે શું પરિસ્થિતિ છે હાલ ત્યાં?
જી સૌથી મોટા સમાચાર કહી શકાય જે રીતે બેઠક યોજવામાં આવી હતી પોલીસ જૈન સમુદાયના જે અગ્રણીઓ છે આ ઉપરાંત જે પાવાગઢ તીર્થધામના જે ટ્રસ્ટીઓ છે તેમની વચ્ચે એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સુખદ સમાધાન થયું હોવાની ચર્ચા ચાલી રહી છે. આપ જોઈ શકો છો જે મહંત છે સાધુ સંત છે તેમના દ્વારા હાલમાં મીડિયાને એક નિવેદન આપવામાં આવશે કારણ કે જે રીતે સમાધાનની જે વાતો ચાલી રહી હતી સમાધાનની વાતોને લઈને હવે ક્યાંક જે લોકો છે તે લોકો રાજી થયા છે પરંતુ સુરતની જો વાત કરીએ તો સુરતમાં મોડી રાતથી જે આવે ને તો તમે ઉબડક બેસી જાઓ પાછળ પબ્લિક ચાલો એ લોકો ત્યાં જુઓ સાંભળો છેલ્લા સમાચાર મુજબ એવા સમાચારો ઉર્ફે અફવા ફેલાવવાના પ્રયાસ થઈ રહ્યા છે કે બધું બરાબર પતી ગયું છે. હજી તો શરૂ પણ થયું નથી. આપણી જે માંગણી છે કે જમીન જૈન સંઘને આપવામાં આવે ત્યાંની બધી જ વ્યવસ્થાના અધિકાર જૈન સંઘને આપવામાં આવે ગુનેગારોને FIR થાય ધરપકડ થાય સજા થાય આમાંથી કશું પણ બાકી હોય ત્યાં સુધી આ આંદોલન બાકી રહે છે. કોઈ પણ અફવાની અંદર કોઈએ પણ આવવાની જરૂર નથી. શાંતિપૂર્ણ અહિંસક આંદોલન મૌનપૂર્વક જાપપૂર્વક સદભાવનાપૂર્વક આપણું ચાલુ રહેશે જ્યાં સુધી અહીંયાથી ગુરુ ભગવંતો ડિક્લેર ના કરે ત્યાં સુધી કોઈ પણ ગેરસમજમાં આવવાની કોઈને પણ જરૂર નથી. બહુ જ ધીરતા સાથે સ્થિરતા સાથે આપણું આંદોલન ચાલુ રહેશે. આપે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને જે રીતે આ સમાધાનની વાતો ચાલી રહી છે ભગવાન મહંતો દ્વારા એવું કહેવામાં આવ્યું છે એવું નિવેદન આપવામાં આવ્યું છે કે જે વાતો ચાલી રહી છે તે વાતો ફક્ત ને ફક્ત અફવા છે. જ્યાં સુધી ગુરુ મહંત દ્વારા કોઈ પણ પ્રકારનું ડિક્લેરેશન કરવામાં નહીં આવશે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સમાધાનની જે વાતો છે તે વાતો નહીં કરવામાં આવશે. મહત્વની વાત છે કે જે રીતે જૈન સમુદાય છે તે જૈન સમુદાય દ્વારા ક્યાંક સમાધાનની બી એક તરફ વાત કરી રહ્યા છે તો બીજી તરફ જે ગુરુ ભગવાન મહંતો છે તે આ વાતને નકારો આપ્યા છે. જે આંદોલન છે તે આંદોલન ચાલુ જ રહેશે અને જ્યાં સુધી તેમને યોગ્ય નિર્ણય ન આવે જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી તેઓ અહીં ધરણા પર બેસી રહેશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. જી બિલકુલ ચેતન, સ્વાભાવિક છે કે જૈન સમાજના લોકોમાં ભારે આક્રોશનો માહોલ છે અને જ્યાં સુધી સમાધાન નહીં આવે ત્યાં સુધી તેઓ વિરોધ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. જૈન સમાજના ઘણા બધા લોકો પણ ત્યાં ઉપસ્થિત છે. જાણવાની કોશિશ કરીએ, તેમની સાથે આપ વાતચીત કરવાની કોશિશ કરો કે આખરે શું કહેવું છે તેમનું. જી બિલકુલથી જે રીતે Zee24 કલાક દ્વારા પણ તેમને જે સમાધાનનો જે મેસેજ છે તે મેસેજ વંચાવવામાં આવ્યો હતો. જી જે સમાધાનની જે વાતો ચાલી રહી છે શું કહેશો? અમને સાહેબે બધું જણાવી દીધું છે, એનાથી વિશેષ અમે કંઈ કહેવા નથી માંગતા અને હવે જે પણ હોય સાહેબ પછીથી આપને પ્રેસ રિલીઝ આપશે. હાલ કંઈ પણ જાતનું સ્ટેટમેન્ટ આપવું નથી. સાહેબે બધા સ્ટેટમેન્ટ આપી દીધા છે અને આંદોલન ચાલુ છે. ધન્યવાદ. એવી વાતો ચાલે છે કે પાવાગઢ ખાતે બેઠક હતી, તમારા જૈન સમુદાયના અગ્રણી પણ છે, તેમને પણ સમાધાન. હું આપને સ્પષ્ટ કહું છું, અહીંથી સાહેબે સ્પષ્ટ જવાબ આપી દીધો છે. હવે એનાથી વિશેષ મારે કંઈ બોલવાનું આવતું નથી. ધન્યવાદ. જી આપે જે રીતે જોયું તે રીતે ગુરુ ભગવંતો દ્વારા કોઈ પણ પ્રકારનું સમાધાનની વાતો નથી થઈ તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. હાલમાં તેઓને કોઈ પણ પ્રકારના મેસેજ નથી અને હાલમાં જે રીતે મેસેજ ચાલી રહ્યા છે આ મેસેજ ફક્ત ને ફક્ત અફવા હોવાની વાત તેઓ દ્વારા કહેવામાં આવી રહી છે. કારણ કે જે રીતે તીર્થકાળ મૂર્તિનું જે રીતે ખંડિત કરવામાં આવી રહી છે જેને કારણે જૈન સમુદાયમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સુરત, બરોડા અને અમદાવાદ આ ત્રણ જે મેગા સિટી છે તેમાં જૈન સમુદાય દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ક્યાંક જૈન સમુદાય
સમુદાય હવે રસ્તા પર ઉતરી આવ્યું છે. તેઓ દ્વારા ફક્ત અને ફક્ત ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. જે રીતે આ મૂર્તિ ખંડિત કરવામાં આવી છે, જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે અને જૈન સમુદાયને યોગ્ય ન્યાય આપવાની માંગ હાલ કરવામાં આવી રહી છે. જે સમાધાનની જે